વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક અને જીવંત નામમાં, કે જે નામ આપણા માટે આશીર્વાદિત છે, એ નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 147મો દિવસ, 147મો દિવસ એટલે કે 27 મે 2025 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. માણસ આખું જગત મેળવે. પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને એક જ વાક્યમાં જે શિક્ષણ આપ્યું કે માણસ આખું જગત મેળવે. હવે સ્માર્ટ ચાર્લ્સ મેંગ નામનો મહાન રાજા, સ્માર્ટ ચાર્લ્સ મેંગ પુષ્કળ ધન કમાયો હતો, પુષ્કળ મિલકત એણે ભેગી કરી હતી, સારામાં સારું એની પાસે સૈન્ય હતું અને સૈન્યને કારણે ઘણા બધા દેશો એ જીત્યો. એને કોઈ પણ સારા વાનાની ખોટ હતી નહીં અને બાઇબલ એ જાણતો હતો. બાઇબલ પ્રભુના જીવંત વચનો એ જાણતો હતો. કેટલાક વચનો એણે મુખપાઠ પણ કરેલા, પણ નબળાઈ શું હતી કે વચનો અમલમાં મૂક્યા નહોતા. વચનો વાંચવા માટે અને મોઢે કરવાને માટે, કોઈકની આગળ બોલવાને માટે રાજા હોવા છતાં વચનો મોઢે કર્યા, પરંતુ અમલમાં મૂક્યા નહીં. હવે આ રાજા સ્માર્ટ ચાર્લ્સ મેંગ, એ રાજા મરણ પથારીએ હતો. એના છેલ્લા દિવસો હતા. ત્યારે તેના દીકરાઓને બોલાવ્યા અને કેટલાક સૈનિકોને બોલાવ્યા અને સૂચના આપી. કેવી સૂચના? કે હું મરણ પામું ત્યારે મને સૂતેલી હાલતમાં દફનાવશો નહીં. કબરમાં મને દફનાવો ત્યારે સૂતેલી હાલતમાં નહીં, પણ જાણે કે હું ગાદી પર બેઠો હોઉં એ રીતના મને દફનાવજો. કારણ કે ગાદીનો મોહ મને બહુ વધારે હતો. એ રીતના મને દફનાવજો અને મારી કબર ચણાવીને એના ઉપર ખુલ્લું બાઇબલનું ચિત્ર મૂકજો. બાઇબલનું ચિત્ર. અને એ બાઇબલમાં માથીની લખેલી સુવાર્તા 16મો અધ્યાય ને 26મી કલમ વંચાય એ રીતે મોટા અક્ષરથી મૂકજો, કે લોકો જ્યારે મારી કબર જોવા આવે ત્યારે કબર પર આ કલમ એ વાંચે. કઈ કલમ? કેમ કે માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે તો તેને 100 લાભ થશે. અને મેં મારા જીવનકાળ દરમિયાન, રાજા કહે છે, મેં ઘણું બધું ધન ભેગું કર્યું, ઘણી બધી મિલકત ભેગી કરી, ઘણા બધા દેશોને મેં જીત્યા અને મારા રાજ્ય તરીકે બનાવ્યા, પરંતુ હવે હું મરણ પામીશ ત્યારે કશું હું મારી સાથે લઈ જવાનો નથી. બહુ વાસ્તવિકતા એણે બતાવી કે જીવનકાળ દરમિયાન ઘણું બધું ભેગું કર્યું, પરંતુ એમાંનું કશું પણ મરણ પછી હું મારી સાથે લઈ જવાનો નથી. અને લોકો જાણે કે ધનવાન રાજા હતો, પરંતુ આત્મા માટે કશું કર્યું નહીં. આત્મા માટે કશું કર્યું નહીં. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને જ કહ્યું ને, પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને કહ્યું કે જો માણસ આખું જગત મેળવે, જગતની બધી જ બાબતો, બધા જ વાના મેળવી લે, પણ પોતાનો આત્મા નાશમાં જાય તો 100 લાભ. કારણ પ્રભુ ઈસુ કહેવા માગતા હતા કે જગતની બધી જ બાબતો જગત પૂરતી મર્યાદિત. એ ધન હોય, માન હોય, મુગટ હોય, સૈન્ય હોય, મિલકત હોય,
પદ હોય, બધું એ જગત પૂરતું મર્યાદિત, એ કશું સાથે આવવાનું નથી. પણ જો આત્મા માટે કશું કર્યું છે તો એ સાથે આવશે. અને બાઇબલનો સિદ્ધાંત છે, આત્મા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવનમાં સ્વીકારીને એ આપણો આત્મા બચાવી શકીએ છીએ. આત્માને માટે કંઈક કર્યું એમ કહેવાય, બધું જ મેળવીએ, પણ જો આત્મા માટે કશું જ નથી કર્યું તો કહે છે કશા કામનું નથી. અને વાલા ભાઈઓ અને બહેનો, આ જ પ્રભુનું વચન આજે સવારે તમને ને મને જણાવે છે કે પૃથ્વી પરની બધી જ બાબતો એ લિમિટેડ સમય માટે, પૃથ્વી પરના જીવનકાળ દરમિયાન જ કામમાં આવશે. અને ઘણી બધી વખત તો કામમાં ના પણ આવે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા છે તો મરણ પછી એ બાબત, બચાવની બાબત, તારણની બાબત, અનંત જીવનની બાબત આપણી સાથે આવશે. અને આ મનન બાઇબલ સ્ટડી સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. અને આજનું મનન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી અમારા બધાની સાથે રાખો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.